નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરવી છે અને મારી સાથે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, સૌથી પહેલા તો રાજકોટના મુદ્દે ચર્ચા કરવી છે કે જે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા છે એમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલીવાર નથી કે તેઓ ચર્ચામાં આવ્યા હોય, અવારનવાર ચર્ચામાં આવે છે. આ વખતે પહેલા એક ઓડિયો વાયરલ થયો, ગાળો આપવામાં આવી, પછી એમની સામે ફરિયાદ થઈ. આખો મુદ્દો સમજવો છે. બેન જુઓ, પીટી જાડેજાનું બેકગ્રાઉન્ડ પોલીસનું છે, ભયંકર સુખી છે, ક્ષત્રિય સમાજ છે એટલે જેનેટિક સાયન્સમાં પણ હોય અમુક પ્રકારથી વાત કરવાનું, અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ત્યારથી ઓર નિખર્યા, અને થોડાક એ સેલ્ફ કોન્ફિડન્સ હોવાને કારણે એ બીજા પરાવલંબી નથી, એટલે એનો પોતીકો એક વિચાર હોય છે હંમેશને માટે. અહીંયા જેનો અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ એ પણ એને જ લગતી વાત છે. એ એક મંદિર છે, મંદિરમાં મહાઆરતી થાય છે. મહાઆરતીનો સમયમાં થોડોક 5-15 મિનિટ ઇધર ઉધરની વાતો છે, અને એ મંદિરમાં ભાઈ પીટી જાડેજા જે છે એ એમાં એના કાર્યવાહક છે, બધા મંદિરના ટ્રસ્ટીગણમાં. હાલાકી સત્તાવાર રીતે છે પણ આમ કઈ મંડળ જેવું છે નહીં, એ કાગળ ઉપર છે એમ કહો તો હાલે. જેમ આપણે કહીએ ને ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ બોલવાનું, પણ બધા ભાઈ બહેનો તો મેરેજ કોની હારે કરવા, એટલે એના જેવી વાત છે. પણ ટ્રસ્ટી છે તો છે. હવે એવું હતું, પણ મૂળ એની ધાક અને શાખ, કારણ કે એ બહુ મોટા ક્ષત્રિય નેતા છે. મેં તમને કીધું ભયંકર સુખી છે, એમ ખાલી સુખી છે એટલું જ નહીં. એટલે એને એના પૂજારી જે છે ત્યાં કોઈ ભાઈ, એ પૂજારીમાં તમે જુઓ જે રીતે એના ઓડિયો બોડિયો વાયરલ થયા એના આધારે તમને કહું, એ પૂજારીને કે છે કે તારા મગજમાં જો એમ હોય કે હું આની પૂજા સેવા કરીને હું ભારતીય જનતા પાર્ટી પાસેથી ધારાસભાની ટિકિટ મેળવી લઉં તો તું ભૂલી જાજે. બોલો હવે આમાં તો રિદ્ધિબેન સમજવા જેવું ઈ છે કે આ ભગવાન શંકરને રીઝવે છે કે ભાજપને રીઝવે છે, જો સાચું હોય તો. અને અમસ્તુ પર તમને કહું, મેકેનિઝમ બહુ સમજવા જેવું હોય છે. આપણે જેને જે સ્થૂળ અર્થમાં જોતા હોઈએ એની ભીતરમાં શું ચાલતું હોય આ છે. પીટી જાડેજા પૂજારીને કે છે કે તારે ભાજપની ટિકિટ જોતી હોય તો તું આમ ને તું તેમ, બરાબર. ઓલો ભાઈ કે ભાઈ મારે ભાજપની ટિકિટ નથી જોતી, પણ હાલો તમે કહેતા તું મંદિર બદલાવી નાખું. પણ વાત ભાજપની ટિકિટ એટલે કે કોઈ પણ રાજકારણની ટિકિટ ઉપર આવી તો ક્યાં શિવની ભક્તિ, ક્યાં મહાઆરતીનું આકર્ષણ, અને ક્યાં રાજકારણનું કનેક્શન. એનો અર્થ કઈક એવો હોઈ શકે કે જે પૂજારી ઉપર આક્ષેપથી સંભવ છે કે પૂજાની આદર્શમાં એ વોટ બેંક તૈયાર કરતા હોય. મહાઆરતી જે છે મહાદેવ માટે નથી, એનો અર્થ એમ થાય. કારણ કે વાત આવી છે એટલે કઉ છું. પાછા પૂજારી પોતે કે છે કે ભાઈ હાલો ટિકિટ બિકિટ મારે કઈ જોતી નહીં, પણ નેતા તો કેવું જોઈએ ને પૂજારીએ કે ભાઈ આને ને ટિકિટ ને શું લાગે વળગે, હું તો પૂજારી છું, મારે મહાદેવની પૂજા કરવી છે, તો એમાં કે રાજકારણ ક્યાં ખાયલું. જો ખરેખર નિર્દોષ હોય તો એમ જ કે ને કે બાપુ તમારી કઈક સમજણ ફેર લાગે છે, આ રાજકારણનો વિષય જ નથી. તો મહાદેવની પૂજા છે અને હું પૂજારી છું, તો મને કોણ ટિકિટ આપે સમજી લો. કઈ પૂજારીની ટિકિટ મળી જાય, હું એવડો મોટો કઈ સોમનાથના પૂજારી હોય કે દ્વાદશ જ્યોતિર્લિંગ બીજી કોઈ એના પૂજારી હોય કે તિરુપતિ બાલાજીના પૂજારી હોય તો હજી ઠીક, હાલો. હવે આ મંદિર તો સામાન્ય મંદિર, એક નાનું મંદિર છે. મહાદેવનું મંદિર હોતા હે, પણ મંદિર સામાન્ય છે, એટલે કઈ જ્યોતિર્લિંગ તો છે નહીં, ઈ વિસ્તારનું મંદિર છે એમ સમજી લ્યો. તો ઈ કોઈ મંદિરનો પૂજારી હોય એ ધારાસભાની ટિકિટ મેળવી શકે એટલો સમ્યવાન એક ક્ષમતાવાન હોય તો એ પૂજા કરે છે ને, તો એ બીજું કઈક ન હોય. પણ પૂજારીએ પણ ઈ વાતનો ઇનકાર ન કર્યો. આમ ટિકિટ નથી જોતી એમ કીધું, પણ હું જે કઉ છું એ સેન્સમાં ન કીધું કે ભાઈ ટિકિટ ને બાપુ તમારે કઈક ગમે એમ સમજ્યા ફેર થયો કે હું જે મારે ને પૂજારી છું, મારે ટિકિટ ને શું લેવા દેવા, એવું તો કેવું જોઈએ ને. એટલે કઈક પોલિટિક્સ તો છે એ નક્કી છે. અને એટલે જ આ મહાઆરતી જે છે ભગવાન શંકરના નામે, એમાં કઈક પોલિટિક્સ હોય એવું લાગે છે. અને કારણ કે પીટી જાડેજા
એ એક ક્ષત્રિય છે તો કઈ મહાઆરતીનો તો વિરોધ કરે જ નહીં ને, સમજી લ્યો. એ કઈ વિધર્મી તો છે નહીં કે કોઈને મુશ્કેલી થાય. તો પીટી જાડેજા એને મહાઆરતી એને કારણ કે એને ખબર પડી હશે એમ માનું છું કે મહાઆરતીની આડમાં તમે કાંઈક બીજું કરી રહ્યા છો. એ ડાયલોગ ડિલિવરી પણ એવું સૂચવે છે. અને એટલે આ બધો ઘમાસાણ થયું. અને પછી જે ઓડિયો વાયરલ થયો ગાળાગાળી વગેરેનો આ છે તે છે, એ ભલે આપણે ડિબેટમાં ગમે તેમ બોલીએ પણ એ કોઈ અસહજ વાત નથી. અહીંયા તો સૌરાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા પછી કેટલાક લોકોને ફોન કરો તો આવા જ જવાબ મળે, કારણ કે 6 વાગ્યા પછી એના મોજમાં હોય છે, રાઈટ. એટલે એ બધું ઠીક જ છે. પછી આ બધું ગધેડો થયો આપણી ભાષામાં કહીએ તો. પણ પછીથી જે કાર્યવાહી થઈ એમાં હવે પોલિટિક્સ ઉમેરાશે, સામાજિક પણ ઉમેરાશે અને થોડુંક જાડું થશે. શું છે કે પીટી જાડેજાએ માની લ્યો કે પૂજારીને ગાળ દીધી, બીજી કોઈ વાત કરી, આમ છે તેમ છે, ઓકે. પણ એ પાસાને લાયક ઈ જરાક અઘરું લાગે. પાસા નામનું શસ્ત્ર જે ઉગામવામાં તો કેવું હોય કે જે માણસ અરાજકતા સર્જી દે, જેને કારણે આખા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી જાય, જે વારંવાર ગુના કરવાની ટેવ વાળા હોય અને લગભગ પોતાનું સામ્રાજ્ય જે છે એ એને અસામાજિક પ્રવૃત્તિ સંગઠિત જેને કહી શકાય એવી ગેંગ બનાવીને કે કર્યું હોય. આમાં પીટી જાડેજા પોતે એક નામ છે, સમજી લો. એને કઈ ગેંગ એટલે એના માણસો તો હોય જુદી વાત, પણ પોતે પણ એક નામ જ છે જાડેજા સાહેબનું. તમે ગમે ત્યાં કોઈ કે પીટી જાડેજા એટલે એનું બધું હાલે છે, એવું તો છે જ, સમજી લ્યો. પણ પાસા જે થયું એ થોડુંક વધારે પડતું હોય એવું તો લાગે છે. કે પછી પાસા શું કામ થયા ની પોલીસે ક્લિયર કરવું જોઈએ કે આટલા 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 અપરાધોના કારણે આ પાસા થયા એમ. કારણ કે હું કહું પૂજારી યારે ઝઘડો કરવાથી પાસા ન થઈ જાય. ઝઘડો તો આવો તમારે મારે શેરીમાં થાય એવો ઝઘડો થયો છે. એનાથી કોઈ આખા વિસ્તારમાં અરાજકતા ફેલાઈ જાય, ધાર્મિક ઉન્માદ ફેલાઈ જાય, બે કોમ વચ્ચે વૈમનસ્ય થઈ જાય, કોઈ બહુ મોટી ખંડણી ઉઘરાવી લીધી, કોઈના જીવના જોખમ હોય, વારંવાર હુમલા થતા હોય, વારંવાર કંઈક કરતા હોય અપરાધ વગેરે, તો ઠીક છે એ શખ્સ ઉપર પાસાનું શસ્ત્ર કોઈ પણ ફેંકે. પણ હવે આ અત્યારના જે એક ઘટનાની વાત જેને કારણે આ બધું ચર્ચામાં આવ્યું એ કહું છું. એ તો એક હવે ભલે બીજા લોકોને જે લાગતું હોય તે, સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ધમકી કે ગાળાગાળીથી વાત કરવી એને હું બહુ અસહજ નથી માનતો. અહીંયા એ નેચરલ છે. તમે એમ જંગલમાં જઈને એમ કહો કે સિંહ ને એમ કહો ભાઈ ડણક મારતા નહીં અમને ડિસ્ટર્બ થાય, એવું ન હોય. એ ડણક જ એની મજા છે, સમજી લો. એ ડિસ્ટર્બ થાય એવું એ તમને લાગે ડિસ્ટર્બ, ન્યાય એમ ન હાલે ભાઈ સાહેબ. એટલે ઈ તો જે છે એ તો છે કે ભાઈ આ ક્ષત્રિય સમાજના નેતા છે અને એ રીતે જીવવા ટેવાયેલા છે. એટલે એની આ પ્રકારની વાતો, આ તો એક ઓડિયો થયો. તમે ગામે ગામ જુઓ, જેટલા ખંડણી ઓલા વ્યાજ વટાવના ધંધા જે કરતા હોય છે એ પીડિતોની ઉપર આવા જ બધા ફોન ફટાકા થતા હોય છે, ભયંકર, મારી નાખું કાપી નાખું એવા, સમજી લ્યો. એટલે આ એક ઘટના ચોક્કસ બની, પણ પછીથી જે પાસા લગાવવામાં આવ્યા એ અત્યારે આપણને એમ લાગે છે, કારણ કે પાસા સરકારે કઈ બુદ્ધિશાળી છે, રેકોર્ડ ઉપર તો લાવવું પડે ને પાસાનું કારણ. એટલે એવું નથી કહેતા કે સરકારે આંધળે બેરું કૂટ્યું, પણ આ જ કારણોસર એને પાસા લાગ્યા હોય અથવા તો આની રાહ જોઈને બેઠા હોય એવું હોય ને, એવું ચિત્ર ઉપસે કે તમારે પીટી જાડેજાને ફિટ કરવા જ છે. માની લ્યો એને બાકીના ઘણા બધા ડખામાં પીટી જાડેજા આવી ગયા, એટલે કઈ દૂધે ધોયેલા છે એવું નથી કહેતા, ભલે ગમે એમ હોય. એને ઘણે ઠેકાણે માથાકૂટના એના આવા બધા વિડીયો ઓડિયો બધા બહાર આવી ગયા દુનિયાભરના, અને અનેક કેસમાં એ વિવાદાસ્પદ રહ્યા છે. એટલે ઈ કોઈ એમાં એની કોઈ બચાવ વાળી વાત નથી. પણ હવે આ એક પૂજારીને ધમકી આપી અને પાસા, ઈ કઈ સમજાતું નથી. એટલે ક્ષત્રિય આંદોલન સમિતિ હવે એ મેદાનમાં આવશે કે ભાઈ આ તમે ભલે કાર્યવાહી કરો, ઠીક છે, પણ પાસા તમે લગાડ્યું એનો અર્થ એમ છે કે કોકનો દોરી સંચાર છે. આ આક્ષેપ છે ક્ષત્રિય સમાજનો કે આ કોકના દોરી સંચારને કારણે પોલીસે પાસા કર્યા. હવે આ કોક નામનો જે શબ્દ છે ને બેન, ઈ ખતરનાક છે. પાકિસ્તાનમાં પણ તમે જુઓ બધા ત્રાસવાદીને કોક જ માર નાખે. કોણ રામ જાણે, ઢીસુમ ઢીસુમ. હવે બધાને પાછી ખબર, બધા મુસ્કુરાય છે અંદરો અંદર, કોણ માર નાખે હંદન. પાકિસ્તાનમાં કોણ માર નાખે? અહીંયા આપણી ત્યાં હુમલો કોણ કરે? એ તો હરામ ખાયા ઈ જ કરે ને, આપણને ખબર જ છે.
કે આપણી ત્યાં હુમલો કોણ કરે, આપણે તો કરે નહીં. એટલે છતાંય કોક ત્રાસવાદીને જ માન નાખે. બોલો. એમ આ સમાજમાં પ્રોબ્લેમ શું છે? ગઈકાલે તમને કહું, પેલા બીજા એક ભાઈ અટક ભૂલી ગયો હું, એ પાટીદાર, એને કીધું કે ગોંડલમાં પોલીસ તંત્ર કોકના ઈશારે કઈક વળી પાછા કોક. એટલે ભાઈ નામ હું વાંધો, કોક એટલે આખું ગોંડલ તો છે નહીં એવું તાકાત વાળું. એક જ હાવત છે ગોંડલમાં, રીબડામાં એક છે. છે તો છે ભલામણ ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા. કોક હું જયરાજસિંહ જાડેજા, કોક ક્યાં હોતા હે? પણ તમે જુઓ બધા કોથળામાં પાનસેરી રાખે, એ શું છે? નીકળવાની બારી. મેં ક્યાં તમારું નામ લીધું? એટલે પણ નામમાં બાકી શું રાખ્યું? હું તમને એમ કહું, તમે એમ કહો ભાઈ એક સફેદ ટી શર્ટ પહેરેલો, અહીંયા ચાંદલો કરેલો, ચશ્મા પહેરેલા, પોતાની જાતને પત્રકાર કહેતા માણસની વિશે વાત કરું, હું નામ નહીં લઉં. હવે બાકી શું રાખ્યું? એ તો હું તો છું હવે હદ થઈ ગઈ ભાઈ સાહેબ, હું નામ નહીં લઉં. લે એટલે ભાઈ હવે એટલું જ બાકી હું કેમ રાખ્યું એમ કહું. એમાં કોક નામનો શબ્દ ખતરનાક છે. હવે આખો ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ ભેગી થશે, એ મુખ્યમંત્રીને બધા આવેદન બધું આપશે ને કોકના ઈશારે પોલીસ. એટલે કોક પણ તમને ખબર નથી કોણ છે એ કોક. એટલે દાખલા તરીકે કા તમે કયો ભાઈ કોકમાં અમને 5 જણામાં નામ છે 1 2 3 4 5, આ 5 માંથી કોક એકાદો કોક હોઈ શકે, પણ એ નહીં. એને કહેવાય પોલિટિક્સ. આ રાજનીતિ છે સમાજના નામે. કે ભાઈ તમે પીટી જાડેજાનું તમને એમ લાગે કોકના ઈશારે, તો તમને બધાને બધી ખબર છે કોક કોણ હોય. હું એમ કહું ભાઈ ચોમાસામાં છે ને કોક આવીને અમારી બધું આખી હેરી ને આખું ભારતની ધરતીને ભીની કરી જાય, તો મેઘરાજા સિવાય કોણ પણ એમ કહું, હું નામ નહીં દઉં. લે પણ કોણ બીજું પણ એવી ત્રેવડ એમ. એટલે સમજે બધા બોલવાની મનાય એના જેવું. પણ બેઝિકલી રિદ્ધિબેન એવું છે, પીટી જાડેજાએ કારણે જો એના ઉપર પાસા થયું હોય તો થોડોક અતિરેક છે, એમાં ના નહીં. અને બાકી એ પાસાનું વાજબીપણું પોલીસે પત્રકારોથી માંડીને સમાજ સમક્ષ રજૂ કરવું જોઈએ કે આટલા ગુનાને કારણે એ પાસામાં જવાને લાયક થયા છે. બાકી જે અત્યારે તો પણ ભલે પાસા થયા છે એ ઠીક છે, પણ મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી પોલીસે કલમ કંઈક એવી નોંધાવી છે કે આમાં એવું છે, સાપ મરી જાય ને લાઠી ન ભાંગે. પાસાય થઈ ગયા, જામીને મળી જાય. તમે જુઓ એવી બુદ્ધિપૂર્વકની કોઈક નબળી હબળી કલમ એવી લગાડી છે કે પાસા. એટલે ગામમાં જો આ બધું છે ને સીન સપાટા છે બેન, પોતે જો મૂછે તા દઈને ફરે છે મને કોઈ અડી, કારણ કે પોલીસનું બેકગ્રાઉન્ડ છે, એનું પોતે ક્ષત્રિય નેતા છે, ક્ષત્રિય આંદોલન સમિતિના વડા હતા, અને અહીંયા મોટો દબદબો છે, બહુ મોટા પૈસાદાર માણસ છે, એટલે ફાઇનાન્સર પણ છે, અનેક પ્રકારના ધંધા છે. એટલે ગામમાં મૂછે તા દઈને ફરતા હોય એને પાસા હેઠળ સાબરમતીમાં એવું છાપામાં તો આવી ગયું. હવે પાસા હેઠળ એનું બીજું કાંઈ નથી, એને કોઈ મારી નથી નાખવાનું. પણ શું થાય કે ઓહો બાપુને ઠાહી તો દીધા પોલીસે, તંત્ર ધારે તો કઈ કરી શકે, મોરલ ડાઉન થાય. બાકી કલમ એવી લગાડી કે હમણાં છૂટી જશે જામીન ઉપર, લ્યો કદાચ આપણી આ ડિબેટ પૂરી થાય તો વાવડ આવશે, લ્યો કે ભાઈ જામીન ઉપર છૂટી ગયા, કારણ કે કલમ બુદ્ધિપૂર્વક લગાડી. એટલે શું થયું, આને હાઉકલી કહેવાય કે જો ભાઈ અમે ધારીએ જ બધું કરીએ કે તમે જાળવા જાઓ, આને હાઉકલી કહેવાય. ઓલા છે ને પોલીસમાં નથી આપતા, અરજી આપે, ફરિયાદ નહીં, FIR ઈ નહીં, ખાલી અરજી આપે, જગદીશભાઈ મારી જમીન ખાઈ ગયા. પછી ફરિયાદ આવે એટલે પોલીસ વાળા મને ફોન કરે, તમે રિદ્ધિબેનની જમીન ખાઈ ગયા? ના, મારી પાસે અરજી છે, તમારી ધરપકડ, તમારું નિવેદન લખવું પડશે. તો કોઈને કઈ ખબર નથી ભાઈ, અરજીના આધારે નિવેદન હોય, એને કયો ફરિયાદ કરે, તમારે મને ફાંઈએ ચડાવી દેજો. અરજી તો ગમે એમ કરે, લ્યો હું એમ કહું દિલ્હીમાં તાજમહલ મારો છે, લ્યો, એટલે હું ઓલા ભાઈને બોલાવવાના બધાને, એવું હોય ક્યાંય? પણ આ એક જાતનો ધંધો ચાલે છે કે અરજી કરવાની, ઈ ફરિયાદ નહીં, એટલે રેકોર્ડ ઉપર નહીં, એ અરજી દબીને બેઠા હોય પોલીસ વાળા, પછી એમાં એનું કમિશન ને તમારું કમિશન ને મારું કમિશન, આવું બધું સમાધાનની વાતો. એમ આ કલમ એવી ઉમેરી છે કે પાસાનું નામે આવી ગયું, પાસા હેઠળ પીટી જાડેજા જેલમાં, એટલે મોરલ ડાઉન થઈ ગયું, ગામ આખામાં ગધેડો થઈ ગયો. ઓહો, જાડેજા ભાઈને પણ પાસા તો થયા ને ઠાહી તો દીધા, એમ તંત્રમાં કઈ હાલ્યું નહીં જાડેજા છે. આમાં જો એવું થાય છે, ત્યાં કોઈ ફાંહી નથી ચડાવતા, પણ વાતમાં જે વટે શું ચડે છે કે ભાઈ પીટી જાડેજાનું કઈ ન આવ્યું, જો તંત્રએ પૂરી દીધા પાસામાં, એમ આ મોરલ વાળી વાતો છે. એટલે છતાંય એને બુદ્ધિપૂર્વક પોલીસે એવી કલમ ક્યાંક નોંધી છે એવું જાણવા મળ્યું છે કે ઈ કલમ અંતર્ગત પાછા તેઓ શ્રીને જામીન મળી શકે. એટલે પાસા થઈ ગયા
અને પાછા આવી જાહે હમણાં, પાછા ને પાછા બે થયું. એટલે ટૂંકમાં આને હાઉકલી જે મેં કીધું ને એમ કે જો ભાઈ આ તમને ટ્રેલર બતાવ્યું છે, પિક્ચર બાકી છે, ભવિષ્યમાં ક્યાંક ડખો કરશો તો અમારે પછી મોટા આકરા પગલા ભરવા પડશે. એ આ તંત્ર બુદ્ધિપૂર્વક આગળ વધે છે. નહીતર આવી હળવી કલમ વાળા પાસા મેં તો ક્યાંય સાંભળ્યા નથી. પાસામાં જાય એને સમજો નજીકના ભવિષ્યમાં તો કોઈ દી એને ક્યાંય જામીન બામીન મળે એવું નથી સાંભળ્યું. એને ઠાહી દે બીજી બધી જેલમાં મોકલી દે, 6-7 મહિના કે વરસ તો લગભગ રહેવું પડે. આમાં એવું નથી. તો શું કામ ભાઈ? કા તમને એ પાસાને લાયક નથી છતાં પાસા કર્યા છે, અને કા પાસા કર્યા છે તો પાસાને લાયક તમે કલમ નથી કરી. એટલે તંત્ર કેવો બુદ્ધિપૂર્વકનો ખેલ ખેલે છે એનું આ ચિત્રણ તમને કર્યું. હવે આગે આગે ગોરખ જાગે ક્યાં હોતા, વકીલોનો ખેલ છે બેન. જી સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રીતે હવે ઉમેશ મકવાણાને લઈને સવાલ છે કે હવે જે ઉમેશ મકવાણા છે ને કોળી સમાજ યાદ આવ્યો છે. રોજબરોજ કંઈક નવા નવા ખેલ કરી રહ્યા છે. અત્યાર સુધી કઈ નહોતા દેખાયા પણ હવે કહી રહ્યા છે કે હું સમાજનો માણસ છું એમ. રિદ્ધિબેન, હરીન્દ્ર દવે બહુ મોટા કવિ થઈ ગયા આપણા, અને જન્મભૂમિ પ્રવાસી. આપણે અહીં રાજકોટમાં જેમ ફૂલછાપ નીકળે છે ને એ મુંબઈમાં જન્મભૂમિ પ્રવાસી નીકળે છે છાપું. એના તંત્રી હતા, બહુ મૂર્ધન્ય કવિરાજ હતા. એટલે એના વિશે કઈ ઓળખ આપવાની જરૂર નથી, ચાંદા સૂરજ જેવું છે. એનું શાયદ એનું જ એક વાક્ય હતું કે બાપુ, એટલે મહાત્મા ગાંધી, બાપુ તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. આ વાક્ય અંડરલાઈન કરીને ન સમજાય તો પાછું કહું કે હે બાપુ તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. મૂળ રજા પડી છે એટલે બાપુ યાદ આવે. નહીતર 2 ઓક્ટોબર હોય જાત તો કોઈને ખબર ન પડે કે બાપુની તિથિ છે કે જન્મ તિથિ કે નિર્વાણ તિથિ છે. સમજી લ્યો. પણ રજા છે એટલે બાપુ બાપુ કરીને હું કામ? આખો દી તો ટેસડા, સ્કૂલમાં રજા છે, ઓફિસમાં રજા છે, બધે મજા જ મજા છે. કોઈને બાપુના વિચાર, નહીતર ખરેખર તો જે દિવસે બાપુની જન્મતિથિ હોય કે નિર્વાણ તિથિ હોય ત્યારે કરવું શું જોઈએ? આખો દિવસ બાપુ શું હતા મહાત્મા ગાંધી, અને ભવિષ્યમાં કઈ જો આખા ભારતમાં કઈ સ્ટે છે કે ભાઈ હવે પછી કોઈ મહાત્મા ગાંધી ન થવું, એવું કઈ સ્ટે તો નથી થવાની. રામ સુધી થવાની છૂટ છે ને, કઈ સ્ટે તો છે નહીં. પણ એવું નહીં, રજા એટલે પછી કારણ શું છે? બાપુની તિથિ. અને રજામાં કરે હું? હાલો આપણે ગોવા જઈએ, આપણે દારૂ બારૂ પીને મજા આવશે. એટલે આ બાપુની તિથિ છે ભાઈ સાહેબ. ગોવામાં ક્યાં તમારે કે દીવમાં ક્યાં જવાની જરૂર છે? પણ તમે વિચાર કરો, આપણે રજા છે એટલે બાપુ યાદ આવે છે. એ હરીન્દ્ર દવે એના જેવું કોળી સમાજનું મકવાણામાં છે. તમને પક્ષે કાઢ્યા અથવા તમે પક્ષમાંથી હવે પર થઈ ગયા એટલે કે કોળી સમાજ તમને સાખી નહીં લે. શું કામ ભાઈ? તમે કોળી સમાજને હું ઘૂઘરા ઘડાવી દીધા, અને એ તમારે ક્યાં કહેવાની જરૂર છે? માની લો કે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું અને કોળી સમાજને એ વાત ચચરી ગઈ હોય તો તમે શું માનો છો? કોળી સમાજ અત્યારે એમને બેઠો હોય ખરો? ગામે ગામ હાહાકાર ન મજા. કોળી સમાજ એટલે ઓબીસીમાં આવે, અને મોટામાં મોટી વોટ બેંક અગર સૌરાષ્ટ્રમાં પાટીદાર થી પણ મોટી કહું છું તો કોળી સમાજ છે સાહેબ. અને બધા એક્ટિવ છે, કાર્યકરો છે, લડાયક છે. ગઈકાલે જ મારે ત્યાં મારી ઓફિસે એક કોળી સમાજ, કોળી ઠાકોર બંને સમાજના નેતાઓ કાલે આવ્યા હતા. લ્યો, એને તો ક્યાંય ન કીધું કે ઉમેશ મકવાણાને અન્યાય થયો છે ને અમે અન્યાય સહન નહીં કરી શકીએ, એવું એને તો નથી કીધું. તમે સમજો. તો દાવો કરવો અને લોકોની લાગણી સામેથી ઉમટી પડવી, બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. મહાત્મા ગાંધી ખાલી કે ચલો દિલ્હી કે ચલો, અથવા તો એમ કહી દે કે ક્વિટ ઇન્ડિયા, તો આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધમાં થઈ જાય. વિદેશી વસ્ત્રોની હોળી કરવા માંડે લોકો, કિંમતી હતા તોય. પણ એ બોલવા વાળા કોણ હતા? મહાત્મા ગાંધી. જે બોલે એ પાળી બતાવતા હતા. એટલે ઉમેશ મકવાણા કે એટલે કોળી સમાજ એને સાખીને લેવું કોઈ દી સાંભળ્યું? ક્યાં એકેય નિવેદન આજ સુધી? એને રાજીનામું એને આપ્યું, પક્ષે એને કાઢી મૂક્યા, એને આજે લગભગ અઠવાડિયું 10 દી થવા આવ્યા, એક પ્રેસ નોટ નથી. હીરાભાઈ જોટવાની આવી. લ્યો, જુનાગઢના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા, જે ભ્રષ્ટાચારમાં બહાર આવ્યા. પાછા ઉમેશભાઈની જેમ તો નથી, પોલિટિક્સ નથી, ભ્રષ્ટાચારમાં એનું નામ આવ્યું. હજી આક્ષેપ છે, કઈ પુરવાર નથી થયું, પણ આપણે બધું જાણીએ છીએ હું હોય. તો પણ એની ફેવરમાં આખો સમાજ ઉમટી પડ્યો. ગામે ગામ આવેદન પત્રો આપવામાં આવ્યા કે અમારા જે હીરાભાઈ જોટવા છે એ બહુ એમ કે નામાંકિત વ્યક્તિ છે અને રાજકારણનો ભોગ બનાવવામાં આવ્યા છે. એવું ઉમેશ મકવાણામાં ક્યાંય હોય તો મને કહો. એક લીટી કોઈએ કીધી નથી. હવે એ પોતે ગોઠવણ .com કરીને 5 જણાને ઉભા કરે જુદી વાત છે, પણ
સ્વયંભૂ જેને કહેવાય કોળી સમાજનું માંધાતા સહિતના કેટલા ગ્રુપ એક્ટિવ છે અત્યારે, તો ઈ ફોન બધા પ્રેસ નોટ ન મોકલે છાપામાં મીડિયામાં કે ભાઈ અમારા જે નેતા છે ઉમેશભાઈને તમે આવી રીતે પોલિટિકલી હેરાન કર્યા છે તો અમે તમને સાખી નહીં લઈએ. કોઈ નહીં, ઉલટાના બધા આમ આદમી પાર્ટીની ડાળે બેહવા હાટું થઈને અત્યારે પાંખ ફફડાવે છે. લ્યો, એટલે ઉમેશભાઈના દાવામાં કોઈ દમ અત્યાર સુધી લાગતો નથી. બોલો રિદ્ધિબેન. હજુ એક જે સવાલ છે કે રાજકોટની અંદર ભાજપમાં હવે ક્યાંક કકડાટ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા બાબતે. કોરડા સાંગાણીનું ભાજપનું એક ગ્રુપ છે, એમાં ભાજપના નેતાઓ જે કોર્પોરેટરો છે એવું કહી રહ્યા છે કે કેબિનેટ કક્ષાના મંત્રી આપ્યા છે. પેરિસ જેવી વાત કરે છે કે અહીંયાના કિરીટ પટેલ અહીંયા તો પહેલા ધ્યાન આપવું કે અહીંના તમે રોડ રસ્તા બનાવો. હવે નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભાજપનો કાર્યક્રમ અહીંયા કરવા દેવામાં નહીં આવે. એમ કરીને કેટલા લોકોએ રાજીનામા આપી દીધા છે કે ગામ લોકોને શું મોઢું બતાવું. બેન, કાલે જ રોડ બગડી ગયા. વિસાવદરની ચૂંટણી પછી જ રોડ ખરાબ થયા. ઈ પેલા પેરિસ જેવા જ હતા એવું છે. આ બધે આને કહેવાય તક ઝડપવી, અને નઠારી ભાષામાં કહેવાય તકવાદી. રોડ રસ્તા આજથી નહીં, આની પેલાના ચોમાહામાં તમે છાપા કાઢો, તમને ખાલી તારીખ બદલાઈ જાય કે ઘટના ઈનો ઈ છે. આટલા રોડ ખરાબ, આટલા રસ્તા ખરાબ, લોકો ઊંટ ઉપર બેઠા હોય એવું લાગે. સગર્ભાને હોસ્પિટલે પહોંચ્યા પેલા પ્રસવ થઈ જાય એવી રોડ છે. જે નિર્બળ કે દુર્બળ કે દર્દીઓ હોય એને તો શ્વાસે અટકી જાય એટલા ખતરનાક ખાડા છે, વગેરે વગેરે. રાઈટ? તમે ગયા વર્ષના છાપા જોઈ લ્યો, આ જ સમયના ચોમાસાના, આના સિવાય કઈ હરામ બરોબર હોય તો ફેર શું પડ્યો ખબર છે? ત્યારે કેવળ કોંગ્રેસ કહેતી હતી હવે મિની કોંગ્રેસ કે મિની ભાજપ કે મિની આમ આદમી પાર્ટી, એટલે બી ટીમ જેને છે હવે ઈ લોકો બુદ્ધિપૂર્વક, અત્યારે ભલે ભાજપમાં હોય, એને ખબર છે બેહવાની ડાળ હવે તૈયાર થઈ ગઈ. મેં તમને અનેક વખત બેન કીધું, વિસાવદરની ચૂંટણી ગુજરાતની રાજનીતિમાં એક નવો આયામ આપવાની છે. અને જે તમે હું અત્યારે જોઈ રહ્યા છીએ, જે આપણે બધા એમ કે તમે અંબાલાલની જેમ ભવિષ્યવાણી, એટલે અંબાલાલ તો મહાન માણસ છે, અમે ભવિષ્યવાણી એવું કરી પણ આપણે ભાળતા નથી, આપણે જોતા નથી આ બધું હું હાલી રહ્યું છે. તમે કલ્પના કરો, આ 30 વર્ષથી શાસન છે કોંગ્રેસનું, હવે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એમ લાગ્યું છે કે આમાં રોડ રસ્તા ખરાબ છે ને ભાનુબેને કઈ કામ નથી કર્યું. હવે ભાનુબેને કાલે શપથ લીધા, તો આની પેલાના ચોમાહામાં ક્યાં ગયા હતા તમે? પણ તયે બેહવાની ડાળ નહોતી. હવે એ બધા બુદ્ધિપૂર્વક ઠેકીને આમ આદમી પાર્ટીમાં જવાના છે, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ઉભરતા સિતારા છે. ગોપાલને કારણે, આમ આદમી પાર્ટીને કારણે નહીં. આ બહુ સમજવા જેવી વાત છે. આમ આદમી પાર્ટીને કારણે કોઈ એમાં પતંગિયાની જેમ ઓલા જેમ દીવામાં પડે એમ નથી પડવાના. બધા ગોપાલ ઇટાલિયનનું બ્રાન્ડ નેમ અત્યારે એવું છે કે એને તમે એને પૂછડે ટીંગાઈ જાવ તો તમે વેતરણી તરી જાઓ. જેને એમ છે કે ભાજપમાં આપણો મેળ પડે એમ નથી, બહુ મહેનત કરી છતાંય કોંગ્રેસ વાળામાં જવું નથી, પણ બીજે ક્યાંય જવા જેવું હતું નહીં, ઈ બાયણું ખુલ્યું એટલે હવે રોડ ખરાબ થયા. અને ભાનુબેન હાય હાય, અને તમારી જાણ ખાતર જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં આ બધું ચલાવી રહ્યા છે એ આમ ભલે ભાજપમાં હતા કે હોય, અંદર ખાને એ આ જ હતા. જે સોશિયલ મીડિયા જે છે ને એને સૌથી વધુ લાભ લીધો હોય તે આમ આદમી પાર્ટીના લોકોએ લીધેલો છે બુદ્ધિપૂર્વક. મેઇન સ્ટ્રીમ મીડિયાની જરૂર નહીં, એટલે અંદર ખાને ઈ જ હતા, એમ મારું કહેવાનું છે. દાજેલા હોય ને ઈ વિભીષણને જ ખબર હોય રામ ક્યાંથી આવશે અને કોની ડ્યુટીમાં ક્યાં બાણ મારે તો રાવણ મરે, એ વિભીષણને જ ખબર હોય. પણ બેઠા હોય રામ આવે ત્યાં સુધી રાવણના, રામ આવી ગયા એટલે રાવણને કીધું ફૂકી મારો કે. એટલે એવા કેટલાય લોકો છે. આ તો હજી બહુ નાને પાયે શરૂઆત થઈ છે બેન. હજી ગુજરાતની રાજનીતિમાં ધુરંધર કહી શકાય એવા નેતાઓના પણ ભવિષ્યમાં તમને આવા બધી વાતો સાંભળવા જોવા મળશે કે પક્ષની સામે કહેવાતી બગાવત જેવું લાગે. જનતા માટે હું ગમે એમ કરીશ, ભલે મને શિસ્તના કોરડા વીંજે પણ હું હવે સહન. હું કામ? હવે ડાળ મળી ગઈ બેહવાની, બીજું કઈ જનતા બનતા કુછ નહીં હે. પણ હવે અહીં મજા આવે એમ છે એક પ્રકારે ડાળ, અને પોતે પોતાની રીતે જીતી જાય એવા લોકો હોય છે બુદ્ધિપૂર્વક. હવે એને એક બેનર જોતું હોય, બેનર તો છે અત્યારે ઈશ્વરની કૃપાથી, અને ઓલી કોર હાવ ખાલી પટ છે, પાછું આખું ગોડાઉન ખાલી છે. તમે જેટલા લોકો આવો વેલકમ. ત્યાં ક્યાં ભરતી નથી, ચાલુ જ છે ને આખી, ત્યાં તો મહેકમ છે જ નહીં. આમ જુઓ તો હાલે આમ આદમી પાર્ટીમાં. તો એ શું કામ ના પાડે? જો તૈયાર ભાણે સારામાં સારા માણસો મળતા હોય કસાયેલા, તો એ શું કામ ના પાડે? એટલે ઈ જેની આહટ જેને ખબર પડી ગઈ
કે ભવિષ્યમાં કંઈક આવું થવાનું છે ને ભાજપમાં તો આપણો મેળ પડે એમ નથી. એટલે હવે અત્યારે એ લોકોને રોડે ખરાબ લાગ્યા, ભાનુબેન બાબરિયા ખરાબ લાગ્યા, ગુજરાત સરકારે ખરાબ લાગી, અને પ્રજા હવે બહુ વાલી લાગવા માંડી, અને પીડા એનાથી સહન હવે નથી થતી. એટલે આને કારણે કઈ આપણે ઓવારી જવાની જરૂર નથી. પોલિટિક્સમાં રહે તો એને અધિકાર ચોક્કસ છે આવું બધું ગતકડા કરવાનું, કારણ કે સરકારે ગતકડા કરે છે. એટલે એમાં કઈ વાંક ગુનો નથી કાઢતા કે આ ભાઈને હવે, પણ ખેલ આ છે, જનતા નામની જે ભોળી પ્રજા જે છે, ટૂંકમાં જે મત આપણને હારે હારે ટેક્સે આપે છે. હમણાં કોંગ્રેસની યાદી આવી ને કે અમે નોટ વોટ સાથે નોટે માગશું. એટલે ભાઈ દઈએ જ છીએ અમે, આ સરકારને દઈએ જ. ટેક્સ એ બીજું શું છે? વોટની હારે નોટ નથી. 5 રૂપિયાનો હાબુ આપણે 21 રૂપિયામાં નથી લેતા. એ 21 નો શેનો થાય? ટેક્સ નો. તો પૈસા ભરીએ જ. તો કોઈ પણ દુનિયાની વસ્તુ એની જે ત્યાંથી પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ કોસ્ટ તમે જુઓ, અને બજારમાં મળે છે સેલિંગ પ્રાઇસ જેને કહેવાય, અથવા આપણે ખરીદીએ જે છે એ બે વચ્ચે કેટલો ગાળો હોય છે? 8-10-15 રૂપિયાનો ગાળો જે હાબુ દીઠ હોય છે એ ટેક્સ ને કારણે છે, બાકી બધા ખર્ચાને કારણે છે. સારી સારી મોડલ લઈને બધું પોતાવે, બધા રેખા ને માધુરી દીક્ષિત ને ઐશ્વર્યા રાય ને. હવે આમ તમે જુઓ, અહીંયા અમે તો 9 મરી ગયા, હરામ બરોબર ક્યાંય રૂપાળા થયા હોય, પણ હવે એ કે છે તો શું કરી લેવું? હવે એના પૈસા આપણે ભરવાના. એટલે ટેક્સ પેયર્સ તો છે, પણ છતાંય સમસમીને બેઠા છે બધા. શું કામ? બેહવાની ડાળ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી જે આ અસંતુષ્ટ કયો, હાસ્યામાં ધકાયેલા કયો, એ લોકો શોષિત કયો, એનો વારો ન આવ્યો એવા કયો, એ બધા હવે બુદ્ધિપૂર્વક સોશિયલ મીડિયા થ્રુ જનતાના પ્રશ્ને, તમે અહીંયા રાજકોટમાં તમારે હરીફાઈ જામી છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે વચ્ચે હરીફાઈ છે અત્યારે, કે રોડ રસ્તાના પ્રશ્ને કોણ વધુ કાર્યદક્ષ લાગે. હું કામ? 6 મહિના પછી ચૂંટણી છે. આમાં કોઈને હરામ બરોબર પ્રજાની પડી હોય તો સાહેબ, તમે એટલા વર્ષથી છો, હવે કાં બધા સક્રિય થઈ ગયા રાતોરાત? ખાડાની પૂજા કરે છે, બધા ખેલ નાખે છે. ખાડાની પૂજા કરે, ખાડા બુરાય. હું તને કહું, એના કરતા એક કામ કરો ને, તમારી પાસે કોંગ્રેસ પાસે સેવા દળ નામનું એક તંત્ર તો છે, હજારો લોકો એમાં હોવાનું કહેવાય છે, અને તમે કઈ હાવ કમે નથી. અને ખાડા બુરવા હોય તો તમે કામ કરો, ધૂળ માટી લઈને બિલકુલ આખે આખો રોડ 5-10 કિલોમીટરનો રોડ હોય કોઈ એક, તમે ખાડા બાડા પૂરી ચાકા જેવો રોડ મસ્તીનો કરી અને કયો ભાઈ કોંગ્રેસની આ દેન છે, અમારાથી થતું, અમે કર્યું, સરકારે કરવું જોઈએ, નથી કરતું, અમે સરકાર જેવડા મહાન નથી, પણ આ કમસે કમ એક મોડેલ બતાવીએ છીએ. આ રોડ જુઓ, અહીંથી 2 કિલોમીટરનો રોડ છે, એમાં 750 ખાડા હતા. કોંગ્રેસના સેવાદળના લોકોએ પથ્થર ને સિમેન્ટ ઇત્યાદિ નાખી અને લોક ભાગીદારી કરો, તમને આપશે. એ વિસ્તારમાં રહીએ એના માટે તો ઉત્તમ છે ને. તો કોકને કહો ભાઈ સિમેન્ટના પૈસા, તો કોઈ ના પાડે. ભાઈ સરકારી તંત્રની રાહ જુઓ, છોકરા આપડા મરી જાય પડી કાઢવીને રિક્ષા બિક્ષામાં. હવે એ છોડો સરકારની યોજના કે દિન, એના કરતા કામ કરો, 5-10 રૂપિયા કાઢો, થોડીક સિમેન્ટ આમાં જો હોય એ સિમેન્ટ નાખી દઈએ, તો પથ્થર અમે કરશું, અને કડિયા કામ છે અમારા કાર્યકરો કરશે કોંગ્રેસ વાળા. તો એક રોડ તમે મોડેલ બનાવો, અને પછી એમાં 2000 કોંગ્રેસના કાર્યકરો કામ કરતા હોય, એના ફોટા છાપવામાં આવે, મત માગવાની જરૂર ન પડે, એમને જીતી જાય. પણ એ નથી કરવું. પથ્થરની પૂજા કરશે, બુદ્ધિપૂર્વક ખેલના હાર તોરા કરશે, એ તંત્ર નિષ્ફળ ગયું. પણ તમે શું કર્યું? હાલો, તંત્ર ગોળ્યું, નિષ્ફળ ગયું તો કાઢી મૂકશું, પણ તમે લાયક તો બનો. એટલે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમાં હરીફાઈ છે. શું કામ? ઓલી ચૂંટણી નજીક છે, એટલે કોણ વધુ પ્રજાનો હિતેચ્છુ છે એનો દેખાડો કરવાની આ હરીફાઈ છે. કોઈને કોન્ક્રીટ કામ કરવું નથી, અને મત લઈ લેવા પછી હરામ બરોબર ક્યાંય પાછા દેખાય તો. હવે બધા સક્રિય થયા. કોઈ પ્રજાએ પૂછવું જોઈએ કે ભાઈ તમને ચૂંટ્યા અમે લોકો, એને લગભગ આજે 3.5-4 વર્ષ થયા, હવે તમને આ રોડ ખરાબ લાગે, ગયા ચોમાહામાં શું હતું એમ કહો, તેથી કેમ ન આવ્યા? એટલે આ બધું પોલિટિક્સ આપણે જાણીએ છીએ બેન. હવના હવ ગતકડા કરે છે. દરેકને પોતાને ચરી ખાવું છે, જનતાના નામે, સમાજના નામે, જ્ઞાતિના નામે, વર્ગના નામે, કોમના નામે, જાતિના નામે, પ્રદેશના નામે, બધું. અંતે સરવાળે તમામ નદી દરિયાને મળે, હે પ્રજાજનો અમને મત આપો, અમે હાંડ થઈ જાય, પછી તમારું જે થવું હોય થાય. આ એક મુદ્દાનો કાર્યક્રમ છે. હરામ બરોબર જો કોઈને પ્રજાની મહેનત, તમને કહું, આ મેં સેવા દળનું કીધું, એમ ભાજપનું કહું, આમ આદમીનું કહું, તમારી પાસે યુથ વિંગ તો છે, તો શ્રમ સિવાય કઈ કરવાનું નથી ને. તમને પથ્થર, માટી અને સિમેન્ટ વગેરે આ દાતાઓ દઈ દે એમ છે. તમે બે ઘડી ભૂલી જાવ કે સરકારનું કામ છે, સરકારે કરવું જોઈએ, નક્કમ છે, માની લ્યો ને. પણ તમે એક ક્યાંક બનાવો તો ખરા, એક આઈડિયલ તો, એક નમૂનો તો બતાવો. મહાત્મા ગાંધી એમ કે આખા દેશે આઝાદી માંગવી જોઈએ, હું કામ બેરિસ્ટર થઈને આ હેરાન થાવ, હું ખાઈ પીને મજા ના કરું? એવું કામ મહાત્મા ગાંધીએ ન કીધું. એણે કીધું કે મારે શરૂ કરવું જોઈએ. વાત ની એક વાત તો એણે શરૂ કર્યું, એટલે જગત એમાં જોડાઈ ગયું.
તો તમે એટલે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી હોય, આવા બધા ગતકડા કરો, 50 માણસ ભેગા થઈને પથ્થરની પૂજા કરે, બોલો, અને હાર તળાવે અને સરકાર નિષ્ફળ ગઈ. એના કરતા 50 નહીં, હું તો કહું ચલો દિલ્હી એમ કહો છો ત્યારે તમે બસ કેમ ભરાઈ જાય તમારી? રાહુલ ગાંધી આવે છે ક્યાંક, માની લ્યો મોડાસામાં આવે કે મહેસાણામાં આવે, ચલો મહેસાણા, તો હા 70 બસ ભરાઈ જાય, બધાય આમ ફૂડ પેકેટ વાળા હોય, 70 બસ, ત્યાં તમારે કાર્યકર ભેગા થઈ જાય. તો આ પ્રજાની જે પ્રશ્ન છે ત્યાં ચલો ફલાણા વિસ્તારમાં, એમ કા નથી કહેતા? કોઈને કરવું નથી સાહેબ, સમજી લો કે હું સમજી ચડી બેવું ખાઈ જવું, ટેસડા કરવા છે. એટલે અત્યારે આ રોડ ઉપરના જે દંગલ થઈ રહ્યા છે, એ હમણાં જે ચૂંટણી આવવાની છે મહાનગરપાલિકાની, એનો પાયો છે, બીજું કાંઈ છે નહીં. જી બેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.